આરતી
સિંધ તરફથી આવે છે તો તમે જે તેને જીવતો પકડી મારી સામે હાજર જેવી મહારાજની આજ્ઞા પાવણી રાય તમે મારા નાના આગન પહાડ છો તમારી વૃદ્ધ અવસ્થાને લીધે કર્ણાટક દેશના રાજાઓ હર વખત હમલા કરીને આવે તો તમે કર્ણાટક દેશ જીતીને સાર કરો જેવી મહારાજની આજ્ઞા बार हला किया लेकिन हार गया अब 7वीं बार हला करके दिल्ली का किला तोड़ दूंगा इसमें मेरी माता है વાત છે મદાન ગોરી તો તારા જેવા ભાઈલાનો સ્વભાવ છે કે આ દિલ્હીનો કોઈલો તોડી શકે ચૂપ કર ચમન જોરે કાય નહીં હું વીર છું અરે કાય નહીં હું વીર છું વીરનો સંતાન છું યમરાજ પણ થરથરે તું મોતનો વિમાન છો તું 25 પાયા દુશ્મનો સજા કરું કમબખ્તને જગદીને દુરા કરો તું જને તારા તખ્તને અરે સિંકો પડે મુજ નામનો રણયુદ્ધના મેદાનમાં હોકલ મારી સાંભળી સીધું મેદાનમાં દમ સુરી દિગપારના તૂટી પડે મુજ ધાકતી દસે દિશા કંપી ઉઠે આ રણવીરની રણહાકતી થઈ આવું ગોરીસા 7મી વખત કેદમાં પકડાયેલ છે એમ જે તો ટામણને કહો તો ગોરીસાને હાજર કરે મહારાજ પૃથ્વીરાજનો જય હો મહારાજ ગોરીસાને 7મી વખત કેદ કરીને આપના ચરણોમાં હાજર કરો છો ભાઈ મત ટામણના કામ બદલ ખુશ થઈને તેને સેનાપતિ બનાવું છું અને મારી તલવાર પર તેને ભેટ કરું છું મહારાજ પૃથ્વીરાજનો જય હો મહારાજ હમણાં જ કરાતા લેસન પર રૂપસોનીને ભેટ કરું છું
શું કહ્યું આવું રે? આખા કર્ણાટક જેવા દેશમાંથી વિષય વાસના તૃપ્ત કરનાર એકાવી રૂપ સુંદરી મળી. મહારાજ કર્ણાટકી આવા સરદારો પાસે પોતાની કિંમત કરાવવા નથી માંગતી. અરે મણી આવે કંઠીને, અરે મણી આવે કંઠીને, આ કિંમત કોણ પીછાણે? સાચા હીરાનો મૂલ્ય તો કોઈ ઝવેરી જ જાણે મહારાજ. અરે ચૂપ કરો કર્ણાટકી ને બોલો કર્ણાટકી. હું તમને એક પ્રશ્ન પૂછો કે કઈ વસ્તુ સહેલી છે ને કઈ વસ્તુ મુશ્કેલ છે? મહારાજ ભાંગ પીવી સહેલું છે પણ તેની લહેરા મુશ્કેલ છે, તેમજ સ્નેહ કરવો સહેલો છે પણ નિભાવવો મુશ્કેલ છે. અરે બોલો કર્ણાટકી, હું તમને એક બીજો પ્રશ્ન પૂછું છું. એક કટારની દાળમાં કેટલું પાણી છે તે મને કહો. મહારાજ આ કટારની વાકડી જનારમાં જેટલું પાણી હોય છે તેટલું જ આ કટારની ધારમાં પાણી હોય છે. બરાબર છે કે બસ આદમીઓ કર્ણાટકીને મહારાણી બનાવશો અને જાઓ તેને રાજમાં લઈ જાઓ. જેવી મહારાજની છે. ઓરિસ્સા તમે 7 વખત ચડાઈ કરીને હિન્દુ પર આવ્યા અને અત્યારે ચામુંડા હાથે હાર્યા અને અત્યારે પણ તમે કેદ થઈને મારી પાસે બેઠા છો અને 7 વખત રાજપૂતોના લોહી રેડીને તમને ક્ષમા આપેલ છે. તેમાં તમે રાજપૂતોના જ લોહીથી બદલો વાળેલ છે. અરે હજારો માનવી દળી અડી તે હાથે ખાયા, દુઃખી પર દયા ના આપી પ્રેમની છાયા. અરે પડ્યો મોજભાઈ પાપી ઉઠી ત્યાં અંગબાજ વાળા, સિદ્ધને ખોસાવ્યા તમારા ઘરવાળા કાળા. અરે પાપા પૃથ્વી દયાનું પાણી ફરી પીવાને ચાહું છું. અરે વિશ્વાસ કર એક વખત, કસમ ખુદાની ખાઉં છું. અરે સગન ખુદાની શરીફને નહીં ખાવા જવા દઉં. હું સુજો તારા દોસ્ત દિલે એક મુસલમાનને. અરે નિર્ગર તમારો દીકરો કાયકો પ્યારા, આપસો સીધો છૂટવે છે ધર્મ આ મુસલમાન ગોરીસા. તમારે છૂટવું હોય તો ચામુંડા શરણે જાઓ. અરે હું જૂઠો છું, પાપી છું, નીચ છું, વિશ્વાસઘાતી છું, છતાં પણ તારા પ્રેમનો પ્યાસી છું. અરે પાવે નીચને દયાનું પાણી પાવ. અરે તું મરશે તો અહીં પણ મર્દોનું ગુમાન છે. આનાથી કબૂલ આ વીર હિન્દુસ્તાન છે. અરે ઓરિસ્સાને છૂટો કરવામાં મહારાજ પૃથ્વીરાજની કીર્તિ વધે. મહારાજ ભૂલ કરી, ઓરિસ્સાને છૂટો નહીં કરવામાં જ પૃથ્વીરાજનો વિજય છે. વિજય જોવા દેશમાં જ ફરક છે. આ દેશને સળગાઈ રોકેલા વિજયમાં પૃથ્વીરાજને કલમ દેખાય છે. તો શું ફરીથી માથું નહીં ઉચકે? જો તે ફરી માથું ઉચકશે તો તે માથાના ચૂરે ચૂરા કરવા આ ચામુંડ નીકળવા તૈયાર છે. કાબુલનો સુલતાન છે, દુશ્મન નહીં તો આતે પૃથ્વીરાજનો મહેમાન છે. જાઓ ગોરીસા, તમે છૂટા છો અને રાજપૂતોની તલવારમાં કેટલું પાણી છે તે જોવાની ઈચ્છા થાય ત્યારે ફરી આવજો. અરે ઉડા ઉછળતા લાલ લોહીના છાંટડા છટાય છે, લોળા મુકે ફાટે તે ગર્જનાથી ફટાય છે. જાઓ ગોરીસા, આજથી તમે છૂટા છો. નહીં મહારાજ, પોતાની સત્તા વધારી. એટલે હાવલીને તમે શું કહેવા માંગો છો? સત્તા નથી ચામુંડની છે, સત્તા ચામુંડની. અગર ચેતાય તો ચેતજો, નકર ખાસો ખોટા. ઉસેરિયા સાહેબને દૂધ પાઈને અત્યારે તેવો ધમકે છે. આવું મીઠું મૃત ઝેર થાય છે. હાવલી રે તું જા, સામેથી જાઉં આવતો લાગે છે. હું હમણાં જ તેની ખબર લઉં છું. મહારાજ પૃથ્વીરાજનો જય હો. ચામર ગોરીસા ક્યાં છે? અરે તેને મેં છૂટો કરેલ છે. કેલી સત્તાના જોર પર અને કોના નામ પર? અરે મહારાજ પૃથ્વીરાજની સત્તાના જોર ઉપર અને મહારાજ પૃથ્વીરાજની કીર્તિ ખાતર. પરંતુ આપના મુખ ઉપર આટલો ક્રોધ શા માટે? બસ એ જ માટે કે વસુંધરામાંથી વિશ્વાસ નહીં, વસ્તુઓનો વિધ્વંસ થઈ ગયો છે એટલા જ માટે. અરે ભૂલો છો મહારાજ. અરે આપકા જે પ્રાણ કુરબાન હો આ ચામુંડના, આ દેશ કા જે મોત ને સન્માન હો ચામુંડના. તો પછી સરદાર આપીને વધ કરવાનો શું પ્રયોજન છે? અરે ભાણેજ રેણુકુમારને બચાવવા માટે. અરે શું મને જીવતા મારી નાખીને રેણુકુમારને ગણે સમજી છે? અરે તારે સર્વે સદા હાથ કરવી છે? અરે ભૂલો છો મહારાજ. અરે ચામુંડના નમકલા જીવન ઉપર શંકાની કુંવારી ન ગમો. અને જો એમ થશે તો ખચિત માનજો. અરે સ્વાધીનતા દેશની આવી બીજા લૂટી જશે. ભાગ્ય હિન્દુસ્તાનના ભાગ્ય અહીં તૂટી જશે.
અરે તું સંભળાવે એમાં વિલાસો ફૂટી જશે, આ દેશ ખાલી થઈ જશે અને આ પરદેશીઓ ફાવી જશે. અરે મા બેન વહુ દીકરી તણી ઇજ્જત ને લૂંટાવશો, શું તમારી વાલી માતાના વસ્ત્રોને કચાવશો? અરે પરવાનો ની પ્રત્યાન ઈ મહારાજ બોલો તેરા મોટા ભાઈ કઈ માસ ને જય મહારાજની આજ્ઞા. કહો મહારાજ, મને અત્યારે બોલો. અરે ચામુંડા આત્માથી તલવાર લઈ તેને બેડીઓ ફેરવો. તેનો કોઈ ગુનો મહારાજ? અરે દગાખોર અને વિશ્વાસઘાત. અરે નહીં મોટા ભાઈ, આ મારા ઉપર ખોટો આરોપ છે. નહીં ચામુંડ, આ મહારાજનો હુકમ છે. પણ મોટા ભાઈ, એક પણ શબ્દ બોલ્યો છે તો તને તારા મોટા ભાઈના સોગંદ છે. માથી મહારાજની આજ્ઞા માની તારી સમશે મહારાજના ચરણોમાં કરી. જેવી મોટા ભાઈની આજ્ઞા. સાંભળો દિનેશવાર અને મોટા ભાઈ કઈ વાત સાંભળો. જે દગાખોરે દગાથી આ લોખંડની બેડીઓથી ચામુંડના હાથ બાંધ્યા છે, તે જ લોખંડની હથિયાર હાથમાં ધારણ નહીં કરું તેવી મારી ભીષણ પ્રતિજ્ઞા છે. તેવી મારી ભીષણ જબરદસ્ત સાહસ કરે છે. અરે સાહસ નહીં, પણ દેશદ્રોહીથી ચેતના. અરે દેશદ્રોહીના કાળા દેશને ઢંકી જશે. પત્રમાં જન્મેલા કીડે પત્રને ભરકી જશે. અરે જાહો જલાલી આ દેશને ઝાંકી થઈ ચાલી જશે. આ દેશ ખાલી થઈ જશે અને પરદેશીઓ ફાવી જશે. માટે ભારત તેમજ મોટા ભાઈ કે વાત સાંભળો. અરે રણમાં વિજય દેનારી મા ભવાની શમશેર વાળી સુંદરી, તું આજથી દંડાય છે. હતભાગ્ય મારા હાથથી તું આજથી દંડાય છે. પ્રત્યાન ચામુંડની બેડીઓ ફેરવી કાર્યક્રમમાં લઈ જાઓ. જી મહારાજ. અરે સાકર નથી આ લોનો ફુલાર બાંધેલ છે. ઇનામના બદલે કેદખાનું આ વિધાતાના ખેલ છે. આ વિધાતાના ખેલ છે. આ વિધાતાના ખેલ છે. હાર હૈયાના આપ અમારા અળગા કેમ રહે પ્યારા? એક ઘડી જો અળગા રહ્યા તો વરડું મારું ગુંજાય પ્યારી. હાર હૈયાના આપ અમારા અળગા કેમ રહે પ્યારા? સાચો પ્રેમ મોજ પ્રત્યે દેખી મન મારું હરખાય પ્યારી. હાર હૈયાના આપ અમારા અળગા કેમ રહે પ્યારા? અરે જાઓ સીધાઓ માય તમ તમારે એ જ ઈચ્છા મન માય પ્યારી. હાર હૈયાના આપ અમારા અળગા કેમ રહે પ્યારા? પ્યારી આવો વનમાં શિકાર ખેલવા જાઉં છું. મહારાજ, તમે તો મને ક્યારેય સમય આપતા જ નથી. આવો થોડા સમયમાં રેણુ કુમારને ગાડી સોંપીને તારી પાસે રહેવાનો છો. દાસી, કૈમાસને બોલાવો. જી આજ્ઞા. કૈમાસ, તારામાં તો એવો કયો જાદુ છે કે પૃથ્વીરાજના મહારાણી તારા પ્રેમમાં મોહિત બન્યા છે? કહો મહારાણી, મને અત્યારે બોલાવવાનું કારણ? અમારા મહારાજ ક્યાં છે? કૈમાસ, અંદર આવીને બેસો તો ખરા. મહારાજ શિકાર કરવા વનમાં ગયા છે. સુંદરી સાથે એકાંતમાં બેસતા કમેશનું હૃદય ના પાડે. જ્યાં હૃદય જતા જતા પ્રતિજ્ઞા કરું છું કે પૃથ્વીરાજ સિવાય કોઈનો પાલવ ધારણ નહીં કરું. અરે નયનમાં સ્નેહ સુધા ઉભરાય છે. એવા જપના ગાવ કદી ગુજાતા નથી. એવી આ નયનમાં સ્નેહ સુધા ઉભરાય છે. અરે દુનિયા પણ કહે છે કે દેવોને પણ દુઃખ હોય છે. એવી આ નયનમાં સ્નેહ સુધા ઉભરાય છે. બેન, આ શબ્દનો સમજનાર તો કોઈ સાચો સુકાની જ હોવો જોઈએ. અરે હા બેન, આ શબ્દનો જાણવો તો દિલ્હીના પૃથ્વીરાજ એક જ છે, પણ તેને કઈ રીતના મળી શકાય? બેન, તમે તેને કાગળ લખો કે તે તમને સ્વયંવરમાંથી કોઈ પણ ભોગે લઈ જાય. ભલે બેન, અને મહારાજ વાલા લાગો છો, યોગ વશમાં લાગો છો. મારા પ્યારા પૃથ્વીરાજ મને વાલા લાગો છો. અરે અરજ કરું છું આજ તમને, અરજ કરું છું આજ તમને. મારા પ્યારા પૃથ્વીરાજ અરજ કરું છું આજ તમને. બેન, લાવો આ કાગળ, હું પૃથ્વીરાજ સુધી પહોંચાડી દઈશ. જો સામેથી બાપુજી આવતા દેખાય છે માટે મજા કરું. ભલે બેન. બેટા સંયુક્તા, હવે સ્વયંવરનો દિવસ નજીક આવી ગયો છે. માટે કયો ભાગ્યશાળી એવો પુરુષ છે કે જેના ગળામાં તું વરમાળ આરોપી? અરે બાપુજી, હજી સુધી મેં કઈ નક્કી કરેલું નથી. અરે છોકરી, મને છેતરે છે. આ રહી તેની છબી જોઈ લો. આને તું ઓળખે છે? અરે હમારા દિલ દિલેશ્વર ઘેરે કાજ છે. અરે હમારા દિલ દિલેશ્વર ઘેરે કાજ છે. સંયુક્તાનો સ્વામી એક જ પૃથ્વીરાજ છે. અરે પૃથ્વીરાજ મારો કટ્ટર શત્રુ છે. અરે બાપુ, સ્નેહના સામ્રાજ્યનો મિત્ર છે.
છોકરી મારી આજ્ઞાનું ઉલ્લંઘન નહીં થાય અને કદાચ કરું તો ચોરી નહીં ચિંતા થશે કંકણ તારા ફૂટશે રાખો રચવતું ને મસ્તક નહીં ફૂટશે તો પુત્રીના સૌભાગ્યને ભૂસનારા કહેવાતો બાપુજી. પિતાની આજ્ઞા ન માની પરણવામાં સાર છું દિલ સાથે દિલ ના મળે ત્યાં પરણવામાં સાર છું. છોકરી મારી આજ્ઞા વગર કઈ નહીં થાય તમામ રાજાઓને બોલાવવામાં આવ્યા છે ખરા પૃથ્વીરાજને નહીં. अरे काव्य गोको सरस धुनी अलंकार से विदान हो वाक्य पटा चातुर्य को जाड़ू नहीं शास्त्र भेद आज संगीत के सुर में ज्ञान नहीं गाया है चरणे राखो ने निज दुख भांगो कनुज पुत्र कहे जय खाओ महाराज जय चंदो जय हो महाराज जय પધારો મારો ચંદ પધારો તમારા મહારાજ પૃથ્વીરાજ સિવાય એકલા કેમ આવ્યા? अरे महाराज आप भाई भाई ना झगड़ा घर मेरे पतावे આવ્યો છું महाराज. અરે પૃથ્વીરાજ મારો કટ્ટર શત્રુ છે. અરે મહારાજ એ વેરને અત્યારે સંભાળવાનો વખત નથી કારણ કે સુલતાન ગોરીસા આ 7મી વખત દિલ્હીના દરવાજા સુધી પહોંચી ગયેલ છે મહારાજ. સુલતાન ગોરીસા દિલ્હી પર ચડાઈ કરી આવે છે મારા કનોજ પર નહીં. અરે મહારાજ આજે તે દિલ્હી પર આવ્યો છે તો કાલે આપના કનોજ પર પણ આવતા એને વાર નહીં લાગે મહારાજ. તે વખતે જોઈ લેશ પણ હાલ તો મારે વેર લેવાનું છે. અરે ફાટ્યું આખું આપ તે સંધાય સી રીતે આ ઘર ફૂટે ઘર જાય તે ખોટું થાય સી રીતે. અરે મારો ચંદ તમારી આ મંગળવાળી બંધ કરો ને તમારા હાસને બેસી જાઓ. જેવી મહારાજની આજ્ઞા. સ્વાગત છે કોણ પૃથ્વીરાજ? अरे नीतू निहारी तू बावरी ऊंचे देखे आसमान फटेगा इंद्र के लोक में होना हलाहल आज सूर्य चंद्र का तेज घटेगा आज घटे रवि तेज थकी आज नाम ही नाम सब लोग रटेगा माटे दूर दिल्ली वर्षे दूर थकी. કર્ણાટકી જી મહારાજ. આ સભામાં પૃથ્વીરાજ આવેલ છે? જી ના મહારાજ. તો પછી તમે પૃથ્વીરાજ સિવાય કોઈનો પાલો વળતા નથી તો કોનો પાલો વળ્યો છે? મહારાજ પૃથ્વીરાજ નથી આવેલ પણ કવિવર ચંદ આવેલ છે જે પૃથ્વીરાજની જમણી ભુજા સમાન દેખાય છે માટે પૃથ્વીરાજનું અપમાન ના થાય તેના માટે મેં પાલો ધારણ કર્યો છે. જો આપને શંકા પડતી હોય તો ઉતારી જાઓ. એમ છે તો નાચ ગાન શરૂ કરો.
બેસી જાઓ અને હોશમાં આવો. જય 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 તારી છોકરી સંયુક્ત તારી નજર સમક્ષ તારી સભા માથે હરણ કરું છું. તારામાં તાકાત હોય તો છોડાવવા આવજે. અરે મારા રત્ન રાજાઓ, પૃથ્વીરાજ ચૌહાણ સંયુક્તાનું વરણ કરી દિલ્હી પહોંચી ગયો, છતાં તમે કંઈ કરી શક્યા નથી. માટે આથી તમારો તમામ ગ્રાસ ભળાવી લેવામાં આવે છે. અરે જયચંદ્ર રાઠોડે આપણો કામ કરે છીનવી લીધો છે. ચાલો ગોરીસાને સૈન્યમાં ચડાવીને આપણો વેદનો બદલો લઈએ. અરે મહારાજ, લ્યો આ ભાણેજ પટિયાળનું મસ્તક, અને જ્યાં સુધી આ મસ્તક તમારા હાથમાં રહેશે ત્યાં સુધી ભાણેજ પટિયાળનું ધડ લડશે મહારાજ. અરે વાલા, મને તરસ લાગી છે તો પાણી ભાવ. આ લ્યો, મારી પાસે પાણી છે, તેમાંથી પી લ્યો. અરે વાલા, તમારા હાથમાં મૃત મસ્તક છે તો ત્યાં સુધી પાણી. એવા સોના જળકાર કરોડ લેનોના તાર, મારા સ્નેહના સિતાર નાચે દિલડાના તાર. પ્રિય વિરસ્તાર તો ત્રિત્યા લગા. મારા સ્નેહના સિતાર નાચે દિલડાના તાર. હંસ ગયો સરોવર તીરે, લીધો અમૃત ચાર, પીધા વિના પાછો ભળે, ભળે પાછા પોબાર. ફોબાર ફોબાર. હે ગંગા જળ નિર્મળ સમુદ્ર રે, હે ગંગા જળ નિર્મળ સમુદ્ર શુદ્ધ શુદ્ધ પવિત્ર હોય. હે એવું એવું કુળ જો મારું તો એ તો પડે પાછા ગોબાર. ફોબાર ફોબાર. ઊંચું દેવળ દેવનું અને દર્શન કરવાને જાય, દર્શન નહીં જો ભક્ત નહીં તો ભળે પાછા પોબાર. અહલ્યા સીતા અને દ્રૌપદી સાચી સતીની દાર, એવું સત્ય મારું તો પડે પાછા ગોબાર. ફોબાર ફોબાર. સત્યા કદર ખબર પર હોવે કરવા માંગે છે. મારા પૃથ્વીરાજ ભણવા માટે લાચાર છે, એટલે અંદર આવવાની રજા નહીં મળે. પતિ આ દેશના એક એક સંબંધો મળી પામ્યા છે અને સુલતાન દિલ્હી દરબાર પર પહોંચી ગયો છે. એ ગમે એવું હોય, અંદર આવવાની શબ્દ મનાય છે. બસ મારું અપમાન લાવ, ગોરીસાના લશ્કરમાં જઈને તેનો બદલો લો. ગોરીસાના લશ્કરમાં જઈને તેનો બદલો લો. અરે પતિહાર, અંદર ખબર આપો કે બારોટ મળવાની રજા માંગે છે. અરે મહારાજ પૃથ્વીરાજ ભણવા માટે લાચાર છે. અરે શું કહ્યું? લાચાર છે? અરે આ દિલ્હીના ભાગ્ય વિધાતા વાળી શાને માટે લાચાર? અરે ગમે તે હોય, અંદર આવવાની શબ્દ મનાય છે. ભારત મારી જામેની બાજીનો રંગ ચાલ્યો જાય છે. અરે મહારાજ, એક લાકડાના સોપટા ઉપર ઝપાટા મારવા તે કઈ ક્ષત્રિયોનો ધર્મ છે? અરે મર્દ સાચો એ જ કે જે દેશની સેવા કરે. આ દેશ કાજે દેશના બલિદાન દેવા પરવડે. અરે નિર્માલ્ય બનીને આવી રમતમાં લફાફા દેતા નથી. હાલમાં લાચાર છું એવો એક પણ શબ્દ બોલતા નહીં. મારો આનંદ. અરે અહીં શિકારના કુર્તી દુનિયા બધી ડોલી રહી, તા બેસુરી બની. સંભળાવો સંભળાવો, તો તમારે સંભળાવવા જ આવ્યા છો તો સંભળાવો. અરે કેને સંભળાવું મહારાજ, દિલ્હીના ભાગ્ય વિધાતાને? અરે ખોકાર પૂજના સાંભળવા કાન ક્યાં તૈયાર છે? આ શૃંગારમાં ડૂબી રહ્યા સંગ્રામ માટે ક્યાં તૈયાર છે? અરે અંધારા જોવા દેશના આંખો ક્યાં તૈયાર છે? અમર થવાના યુદ્ધમાં પ્રાણ ક્યાં તૈયાર છે? અરે ખરેખર તો હું જ ભૂલ્યો કે આવેશધારી પૃથ્વીરાજને યુદ્ધનું આમંત્રણ દેવા આવ્યો. શું કહ્યું? હું વેશધારી છું? અરે હા હા મહારાજ, આપ વેશધારી છો. એક વાર નહીં પણ 7 વખત વેશધારી છો. અરે વનરાજ થઈને ગજતો તે આ પૃથ્વીરાજ નથી. આ ઝુકવતો સંગ્રામ તે આ પૃથ્વીરાજ નથી. અરે અહીં તો પ્રાણને માટે પ્યાર છે. સાચો પૃથ્વીરાજ આવો ન હતો. અરે આ તો કોક નિર્માલ્યનો અવતાર છે. શું કહ્યું ચંદ? હું નિર્માલ્ય છું? અરે હા હા મહારાજ, આપ નિર્માલ્ય છો.
અને લ્યો આ દિલ્હી વાસીઓની ભેટ. મારું ગૌરવ બંધ કરો છો. અરે અપમાન નહીં મહારાજ, પણ ખરેખર તો સોમેશ્વર ચૌહાણની લાયકાતના 6 મહિના વહી ગયા. અરે દેશની પરિસ્થિતિ જોવાનો આપની પાસે સમય નથી. શું કહ્યું મારો 6 માસ વહી ગયા? અરે હા મહારાજ, 6 માસ વહી ગયા. અરે એ 6 માસમાં ગોરીસાને મોકલ્યો યુદ્ધનો પેગામ. આ હાર અથવા જીતનો છેલ્લો સંગ્રામ રહ્યો. સંયુક્ત લાવો મારી પાસે ધનુષ અને બાણ. અરે ધનુષ્યને બાણ લઈ ક્યાં જવું છે પ્રાણેશ? અરે કર્તવ્યને બનતે પ્રાણ લે કુરબાન કરવા જાઉં છું. અહીંયા ઘણા કકડમાં એ નજર કરવાને જાઉં છું. અરે દેશના જને ના બલિદાન દેવા જાઉં છું. ભારત થઈને મોતને વિમાન થવા જાઉં છું. ભારતીના ભાગે તો આખરે સુકાન છે. જેતે સુતો દિવસો અચ્છલા સંગ્રામ છે. અચ્છલા સંગ્રામ છે. સેવા બદલ ઇનામમાં જેલ છે. લીધેલા કામોની કદરદાની આ જેલ છે. અરે મોત મુઠ્ઠીમાં ધરું તોય કદરદાની જેલ છે. ગુમાવ્યો દેહનો કવચ તોય ઇનામમાં જેલ છે. અરે સાકર નથી આ લોનો ફુનાર બાંધેલ છે. ઇનામના બદલે કેદખાનો 100 વિધાતાના ખેલ છે. 100 વિધાતાના ખેલ છે. 100 વિધાતાના ખેલ. કોણ ચામુંડરાઈ? અરે કોણ? કવિવર ચંદ. આવો આવો મારા વફાદાર બરોડ. તમારી આંખોમાં આંસુ શા માટે? અરે ચામુંડરાઈ, દેશના એક વીરના મરી પરવળ્યા છે એટલા માટે કે મહારાજની ભૂલ છે. અરે બરોડ, માણસ નથી ભૂલતો પણ માણસનું ભાવિ ભૂલાવે છે. અરે મહારાજ, સુલતાન ગોરીસા 7મી વખત દિલ્હીના દરવાજા સુધી પહોંચી ગયેલ છે. અરે કવિરાજ, તમને ખબર તો હશે કે મારે એક પ્રતિજ્ઞા છે. તો પહેલા પ્રતિજ્ઞા કે પહેલો દેશ? અરે પહેલી પ્રતિજ્ઞા. અરે પ્રતિજ્ઞા લેનાર ખૂબ હોય છે પણ પાડનાર કોક છે. પ્રતિજ્ઞા જો પાડે નહીં તો જિંદગી એની ફોક છે. અરે જેમ ચમક સૂર્યના ચમત્કારને મૂકશે નહીં તેમ ચામુંડે લીધેલી પ્રતિજ્ઞા ચામુંડ મૂકશે નહીં. અરે પુત્ર કહીને આજ તારી પાસે રક્ષા માટે આવ્યો છું. હથિયાર લઈ આગળ વધો. અરે કહો કહો અમારા વફાદાર બરોડ, તમારી પાસે શું યુક્તિ છે? અરે એ કે ચામુંડના હાથથી લાકડાનું છૂટેલું તેલ એ દેશની ડૂબતી નૌકાને તારશે મહારાજ. અરે તોડી શકાશે તેટલા બંધન તમારા તોડશે. તોડી શકાશે તેટલા સરકુંભને ફોડશે. અરે લાકડાના તીરથી ઝુકાવશું સંગ્રામના. પરવા નથી આ પ્રાણની કાટ કર્યા બાણમાં. શાબાશ મહારાજ, શાબાશ. સુલતાન ગોરીસાને સલામ વાલેકુમ. વાલેકુમ અસલામ. કોણ? બાહુલી રાજ. કહો કેમ આવવાનું થયું? અરે સુલતાન, દિલ્હી પર ચડાઈ કરવાનો મોકો છે ને ગુજરાત સંયુક્તના રાજ્ય ભૂલી ગયો છે. અરે સૈનિકો, તો દિલ્હી પર ચડાઈ કરવા લશ્કર તૈયાર કરો. લશ્કર તૈયાર છે મહારાજ. અરે તો દિલ્હી ક્યાં દૂર છે, ચાલો. કવિરાજ, જ્યારે જ્યારે લડાઈમાં જાઉં છું ત્યારે માતા રાત કહીને એક બત્રીસાનો ભોગ ચડાવું છું. તો તમે જઈ તમારા માતાનો ભોગ ચડાવો. અરે મહારાજ, આ લડાઈમાં હજારો બત્રીસાનો ભોગ ચડે તેમ છે એમ માની મારા મનમાં ઉમ્મીદ છે કે એક વખત આપને આ દિલ્હીની રાજગાદી ઉપર બેસાડવા માંગુ છું મહારાજ. તમે જલ્દ કાયરતા ન બતાવો અને જલ્દી જાઓ. જેવી મહારાજની આજ્ઞા. મારો દુશ્મન હાવલી રાય દેખાય છે તેને પેલા તો માર. અરે નહીં મહારાજ, હત્તીબાજી બગડી જશે. પહેલા સુલતાન ગોરીસા પર તીર છોડવા દો. અરે નહીં ચામુંડ, દેખલો એ હાવલી રાયને તો તીર મારે. મારો એક તીર ગોરીસા માટે બસ છે. જેવી મહારાજની આજ્ઞા. થઈ જાઓ હોશિયાર.
સંતાન છું યમરાજ જેવા થતો રે તું મોતનો મહેમાન છો તો થઈ જા હોશિયાર થઈ જા હોશિયાર થઈ જા હોશિયાર અફસોસ કમાન છટકી दिन पलटियो पलटी घड़ी टूटी हस्त कमान थी पीतल ले बारकू का दिल पलटियो चौहान को અરે નારાયકે દગો કર્યો અરે મને પકડ્યો અરે સૈનિકો પૃથ્વીરાજને બેડીઓ બિરાવન તેની આંખો ફોડી નાખો અરે દશા મારે નેકાસ નયો મનમાં વિચારજો હજી આને કુસુમતરા વેરી દૂર કરી નાખજો અરે શત્રુને રીબાવીને મારવો છે આજ સુધી અભિમાનમાં છટકીને ચાલ્યો ગયો તો હવે તારા કર્મનો બદલો મળી ગયો ત્યારે ક્યાં ગઈ તારી સુરવીરતા ક્યાં ગઈ તારી સુરવીરતા અરે રેવા દે ગોરીસા પેજે પડેલા કેસરીને સંસળો રેવા દે અરે કપટથી છેતરીને તે મને કેદ કર્યો હતો એ માટે સો તારી સુરવીરતા બતાવે છે અરે ગઈકાલ તો સવાર સત વખત તને મેં જતો કર્યો હતો अरे हमारा महाराजा आंधळा છે છતાં ગમે તેટલે ઊંચે બેઠેલા માણસને મારી શકે છે શું તારો રાજા એવો બધો સુરવીર છે એવો બધો સુરવીર તો કર તૈયાર અને હું પોતે આસન ઉપર બેસીને જોઉં કે તારો રાજા કેવો સુરવીર છે અરે મહારાજ પૃથ્વીરાજ તમારી યાદ હશે કોણ કોઈ વાર અરે તીર અરે ગોરીસાને શબ્દ વહી બાણ મારો અરે ભલે લાવો મારી પાસે ધનુષ અને બાણ ભલે મહારાજ अरे यही बाण चौहान का रामे रावण उठापियो यही बाण चौहान का अर्जुन ने कर्ण का सिर काटियो अरे यही बाण चौहान का पृथ्वीराज कर धरियो धन्य महाराज पृथ्वीराज नो जय અરે કવિરાજ મારે ને ગોરીસાને અંતર કેટલું છે તે મને કહો अरे સાંભળો મહારાજ આજ 4 માસ 24 ગજ અને આંતરરાષ્ટ્ર પ્રમાણ છે તેના પર છે સુલતાન તમે ધૂકો નહીં ચૌહાણ આ જો ધૂકે ચૌહાણ તો સમુદ્ર માજા મૂકે આ જો ધૂકે ચૌહાણ તો મહારાજ સૂર્ય પશ્ચિમમાં ઉગે મહારાજ પશ્ચિમમાં ઉગે મહારાજ પશ્ચિમમાં ઉગે મહારાજ